નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં તમે છો પાયલ સાથે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આજથી 2 દિવસ માટે ભુવનેશ્વરમાં શરૂ। વડાપ્રધાન મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી સહિત 13 રાજ્યોના મુખ્યમંત્રી ભુવનેશ્વરની બેઠકમાં। ભાજપની બેઠકમાં જુદા જુદા પાસા પર થશે ચર્ચા। પાર્ટીની સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસો પર તમામની નજર। શ્રીનગર પેટા ચૂંટણીની મતગણતરી ચાલુ। નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા ચાલી રહ્યા છે આગળ। 9મી એપ્રિલે થયેલી ચૂંટણીમાં થયેલી હિંસાને પગલે ચૂંટણી પંચે કરાવ્યું 13મી એપ્રિલે પુનઃ મતદાન। પ્રધાનમંત્રીએ ગઈકાલે ડોક્ટર આંબેડકર જયંતિ પ્રસંગે દીક્ષાભૂમિ નાગપુરમાં ભીમ આધાર પે એપ લોન્ચ કરી। રોકડ સહિત લેવડ દેવડને ઉત્તેજન આપતી ઝુંબેશમાં યુવાનોને સામેલ કરવા ઉપર આપ્યો ભાર। ભીમથી લેણદેણ કરનાર વેપારીઓને ₹25 અને ગ્રાહકને જોડાવા ઉપર મળશે ₹10। પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત ભવ્ય બનાવવા માટે બાજીપુરાથી બોટાદ અને સુરતથી સિલવાસા વચ્ચે બરાબર જામી છે હરીફાઈ। પ્રધાનમંત્રીની ઝલક રૂબરૂ પામવા ઈચ્છતા લોકોનો પ્રવાહ મોટો। મહેરામણ બનવાનો હોવાથી સજ્જડ ગોઠવાશે સલામતી છત્ર। ગુજરાતમાં કાળઝાળ ગરમી માટે સૂરજ દેવતા કોપાયમાન થયા હોવાનો લૂલો બચાવ કરનારને પૂછો એક સવાલ। એક એર કન્ડિશનર નખાવવા માટે દોડનાર એક ઝાડ વાવવા કેમ તૈયાર નથી? તાપને જીરવવા આયુર્વેદ ભણી વળ્યું છે ગુજરાત। ભારતીય હવાઈ દળનું દિલધડક અભિયાન। માઉન્ટ આબુની આસપાસના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા ગાંધીનગર અને જામનગરથી ગયેલા હેલિકોપ્ટરની અદભૂત બચાવ કામગીરી। નક્કી તળાવમાંથી પાણી ભરી છંટકાવ કરતા હેલિકોપ્ટરો। જોઈએ સમાચાર વિગતવાર। ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની 2 દિવસીય બેઠક આજથી ભુવનેશ્વરમાં શરૂ થશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, ઉપમુખ્યમંત્રી, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ 3 વાગે ભુવનેશ્વર હવાઈ મથક ખાતે પહોંચશે, ત્યારે જનતાનું અભિવાદન સ્વીકારશે। કાર્યકારિણીની સ્થળે પહોંચતા પહેલા પ્રધાનમંત્રીનું 2 જગ્યાએ સાંસ્કૃતિક પરંપરા અનુસાર સ્વાગત અભિવાદન થશે, તેમજ વનવાસી વિદ્યાર્થીઓ દ્વારા પણ સ્વાગતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। 4 રાજ્યોમાં સરકાર બન્યા બાદની આ બેઠકમાં સરકારના માધ્યમથી જન આકાંક્ષાઓ પૂરી કરવા અને સંગઠનને મજબૂત બનાવવા અંગે ચર્ચા થશે। પૂર્વીય રાજ્યોમાં ભાજપ વધુ મજબૂત થઈ ઉભરી આવે તે માટે સંગઠન વિસ્તાર, એકતા સહિતના મુદ્દે વિચારણા કરવામાં આવશે। શ્રીનગર લોકસભા પેટા ચૂંટણીની મતગણતરી આજે ચાલી રહી છે। નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અત્યારે આગળ ચાલી રહ્યા છે। અબ્દુલ્લાની સીધી સ્પર્ધા પીડીપીના નાસિર અહેમદ ખાન સામે છે। વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં અબ્દુલ્લા પ્રથમ વખત હાર્યા હતા। શ્રીનગર લોકસભા પેટા ચૂંટણી 9મી એપ્રિલે યોજાઈ હતી, જેમાં સૌથી ઓછું 7.13% મતદાન થયું હતું, પરંતુ બડગામમાં થયેલી હિંસા ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે 13 એપ્રિલે 38 મતદાન મથકમાં પુનઃ મતદાન કરાવ્યું હતું। મતગણતરીમાં કોઈ પ્રકારની ગરબડ ન થાય તે માટે સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે। ઉત્તર પ્રદેશમાં મેરઠથી લખનઉ જઈ રહેલી રાજ્યરાની ઇન્ટરસિટી એક્સપ્રેસના 8 ડબ્બા રામપુર ગામ પાસે પાટા ઉપરથી ઉતરી જવાના બનેલા અકસ્માતમાં 8 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બની છે। સવારે 8:05 મિનિટે આ બનાવ બન્યા બાદ નજીકના ગ્રામવાસીઓ મદદ માટે ઘટના સ્થળે દોડી ગયા હતા। આ બનાવની જાણ થતાં રેલવે સત્તાવાળાઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલે પહોંચાડવા કામગીરી આરંભી હતી। રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આ બનાવ કયા કારણોસર બન્યો તેની તપાસના આદેશ આપ્યા છે। રેલવે દ્વારા ઇજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર કરવામાં આવી છે। આ બનાવમાં ઇજાગ્રસ્તોની સંખ્યા વધવાની શક્યતા જોગવાઈ રહી છે। ભારતે પાકિસ્તાન પાસે કુલભૂષણ યાદવને ફટકારેલી ફાંસીની સજાનો નિર્ણય અને તેની વિરુદ્ધ આરોપપત્રની પ્રામાણિક કોપીની માંગણી કરી છે। ભારતે કુલભૂષણને ભારતના રાજદૂતના પ્રતિનિધિ સાથે મુલાકાત કરવાની મંજૂરી માંગી છે। યાદવને ન્યાય અપાવવા અને તેના છુટકારા માટે પાકિસ્તાનમાં ભારતના રાજદૂત ગૌતમ બંબાવલે શુક્રવારે ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ સચિવ સાથે મુલાકાત કરી હતી। આમ છતાં પાકિસ્તાન પોતાની જીદ પર અડગ રહ્યું। કુલભૂષણે મળવાની મંજૂરી તો આપી નહીં, પરંતુ તેણે ફરી પુનરુચ્ચાર કર્યો કે કુલભૂષણ યાદવને સજા સંભળાવવામાં કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી। हमें सर्टिफाइड कॉपीज चाहिए
और जब तक हमें ये पता नहीं है कि चार्जशीट क्या है और फैसला क्या है, हम अपील कैसे करेंगे। हमने ये कहा है कि यह भारतीय नागरिक है और इंटरनेशनल लॉ के तहत हमें कॉन्सुलर एक्सेस मिलनी चाहिए। The proceeding of this case went through different stages in accordance with the legal requirements over a period of 1 year. From the outset, transparency was ensured in the proceedings in the trial of Commander Kulbhushan Yadav. આંબેડકર જયંતિની સૌથી સાર્થક ઉજવણી કદાચ પહેલી વખત ભારતે કરી હશે. ભીમ એપની તાકાત સાથે આધાર કાર્ડની જુગલબંધીનો પ્રારંભ પ્રધાનમંત્રીએ કરાવતા અભણો અંગૂઠો ગર્વનું પ્રતીક બન્યો છે. આંબેડકર જયંતિનો અનોખો રિપોર્ટ પ્રસ્તુત છે. આઈઆઈટી, આઈઆઈએમ અને એમ્સની ભેટ આપ્યા બાદ પ્રધાનમંત્રીએ ભીમ એપને અર્થવ્યવસ્થાના મહારથી દર્શાવીને 14 એપ્રિલથી 14 ઓક્ટોબર દરમિયાન ભીમ એપનો પ્રચાર કરનાર યુવાનોને પ્રોત્સાહન રૂપે 10 રૂપિયા આપવાની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. रेफरल यानी अगर आप किसी को भीम ऐप के संबंध में समझाएंगे, किसी मर्चेंट को समझाएंगे, किसी नागरिक को समझाएंगे, उसके मोबाइल पर भीम ऐप डाउनलोड करवाएंगे और आपकी प्रेरणा से वो 3 ट्रांजैक्शन करेगा. कभी 50 रुपए की चीज खरीदेगा, कभी 30 रुपए की खरीदेगा, कभी 100 रुपए की खरीदेगा. ये आपके द्वारा अगर हुआ है तो एक अगर आपने व्यक्ति को इसमें जोड़ा तो सरकार की तरफ से आपके खाते में 10 रुपया जमा हो जाएगा. કરન્સી બનાવવા પાછળ અબજોનો વ્યય અટકાવવા કેશલેસ બાદ કમ કેશની હિમાયત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે હવે દેશનો દરેક ગરીબ કહેશે ડિજીધન બનશે નિજી ધન. मेरा मत है वो दिन दूर नहीं होगा, गरीब से गरीब व्यक्ति कहने लगा था डिजी धन निजी धन. વર્ષ 2022માં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પરના સપનાના ભારતના નિર્માણ માટેના લક્ષ્યાંકનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે 2022 સુધી દરેક ગરીબોને વીજળી, પાણી, ગેસ સહિતની સુવિધાઓથી સજ્જ ઘરનું ઘર આપવામાં આવશે. 2022 जब आजादी के 75 साल हो तब मेरे देश के गरीब से गरीब का अपना घर हो. इस देश का कोई गरीब ऐसा ना हो जिसको अपना रहने के लिए घर ना हो, अपनी छत ना हो, और घर भी ऐसा हो जिसमें बिजली हो, पानी हो, चूल्हा हो, गैस का चूल्हा हो. પ્રધાનમંત્રીએ આઈઆઈટી, આઈઆઈએમ, એમ્સની આધારશિલા મૂકી તો પ્લેટફોર્મની શરૂઆત કરાવીને બાબા સાહેબની પોસ્ટ ટિકિટ પણ લોન્ચ કરી. તેમજ લેસ કેશ શહેરોની ઘોષણા કરીને ડિજીધન મેળાના સમાપન કાર્યક્રમમાં ડિજીધન વ્યાપાર યોજના હેઠળ 91,000 દુકાનદારોને 54 કરોડ તો લકી ગ્રાહક યોજના હેઠળ 15,78,000 ગ્રાહકોને 197 કરોડથી પુરસ્કૃત કર્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દેશ દુનિયામાં લોકપ્રિયતાનું ચરમશિખર સર કરનાર સપૂત ભલે એકાદ બે દિવસ પણ માદરે વતન આવતો હોય તો ગુજરાત આખું હરખાય તે સ્વાભાવિક છે. સરકારી તંત્ર વ્યવસ્થા ગોઠવવામાં રાત દિવસ એક કરી રહ્યું છે તો આમ આદમી પોતપોતાની રીતે મદદરૂપ બનવા નીકળી પડ્યો છે. સુરતથી માંડી સિલવાસા અને બાજીપુરાથી માંડી બોટાદ વચ્ચે મોદી સ્વાગતમાં છવાઈ જવાની હોડ જામી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17મી એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમના સ્વાગત માટે સુરત શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરની સુરત બદલવા તમામ શણગારની કામગીરી હાથ ધરાઈ છે, જેના ભાગરૂપે ઓડિશાના સુપ્રસિદ્ધ રેત શિલ્પ કલાકાર સુદર્શન પટનાયકે પ્રધાનમંત્રીનું સ્વચ્છ ભારત થીમ પરનું 200 મીટર લાંબુ અને 20 ફૂટ ઊંચું રેત શિલ્પ બનાવ્યું છે. બીજી બાજુ સુરતના કીમ ગામ ખાતે ભાજપના યુવા મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું, જેમાં સાંસદ દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય મુકેશ પટેલ અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ સહિતના દિગ્ગજો તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સામાજિક સંસ્થાઓ દ્વારા ઓરિસ્સાના રેત શિલ્પના કલાકાર સુદર્શન પટનાયકજી દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના સ્વચ્છતા મિશનને અને વડાપ્રધાનશ્રીના સ્વાગત કરતા 2 પ્રતિકૃતિઓ સેન્ડ આર્ટની રેત શિલ્પની આજે અહીંયા ખુલ્લી મૂકવામાં આવી છે.
આ સાથે પ્રધાનમંત્રી બોટાદની મુલાકાત લેવાના હોવાથી સમગ્ર બોટાદ જિલ્લામાં સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે. અવરજવરવાળા સ્થળો પર પોલીસ ચેકિંગ પણ કરી રહી છે. સાથોસાથ ગઢડાના સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ડોગ અને બોમ્બ સ્ક્વોડ સહિતના કાફલાએ સલામતીના કારણોસર ચેકિંગ કર્યું હતું. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની પણ પ્રધાનમંત્રી મોદી મુલાકાત લેવાના હોવાથી સમગ્ર સંઘ પ્રદેશમાં ઉત્સાહનો માહોલ છે. પીએમના કાર્યક્રમની તૈયારીમાં વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. વધુમાં વધુ લોકો પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે માટે સમગ્ર સંઘ પ્રદેશમાં બેનર્સ લગાવાયા છે. આ ઉપરાંત સભા સ્થળ પર આદિવાસી નૃત્ય, 1500થી વધુ વિદ્યાર્થીનીઓ સ્વાગત ગીત અને 1 કિલોમીટર સુધી પુષ્પ વર્ષા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાશે, જેનું ખાસ રિહર્સલ કરાયું હતું. વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈ વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરશે. ત્યારે પ્રધાનમંત્રીના આગમનને પગલે વહીવટીતંત્ર સહિત નગરજનોમાં ઉત્સવનો માહોલ છે. બ્યુરો રિપોર્ટ, દર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 અને 17 એપ્રિલે સુરત આવી રહ્યા છે, જે અનુસંધાને સેવાકીય સંસ્થાઓ, ભાજપના કાર્યકરો અને શહેરીજનોમાં ભારે ઉત્સુકતા છે. પ્રધાનમંત્રીના સ્વાગત માટે સુરત એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના માર્ગને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. શુક્રવારે રાત્રે પીપલોદ વિસ્તારમાં લેઝર શો દેખાડવામાં આવ્યો હતો. તાપી જિલ્લાના બાજીપુરા ગામે સુમુલ દાણ ફેક્ટરીનું 17મીએ પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થનાર છે, જેના પગલે સરકાર અને સહકાર વિભાગ કાર્યક્રમને સફળ બનાવવાના તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી ગણપતભાઈ વસાવા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઈ પાઠક કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર કાર્યક્રમ ઉપર દેખરેખ રાખી રહ્યા છે. કે માત્ર આદિવાસી સભાસદો ધરાવતી જે સુગર ફેક્ટરી તાપી જિલ્લામાં આવી છે, એ ખેડૂતોએ જે ફેક્ટરીમાં શેરડી નાખી હતી, એ શેરડીનું પેમેન્ટ એમનું બાકી હતું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે એમણે નિર્ણય કર્યો અને 5.5 કરોડ રૂપિયા હવે આ ખેડૂતોના ખાતામાં આરટીએસથી સીધા નાખવામાં આવશે અને લેબર. પાટણ જિલ્લા મથક ખાતે ગાંધી સ્મૃતિ હોલમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ પ્રસંગે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ કેશલેસને સાર્થક કરવા ડિજીધન મેળાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીના નાગપુર ખાતેના ડિજીધનના જીવંત પ્રસારણને નિહાળ્યું હતું. આયોજિત ડિજીધન મેળામાં ડિજીધન ટ્રાન્ઝેક્શનના ફાયદા અંગે વિવિધ બેંકો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લામાં કેશલેસની સુંદર કામગીરી કરનાર તેમજ ડીજી એપથી 50,000 જેટલું આધાર લિંક અપથી ટ્રાન્ઝેક્શન કરનાર લોકોનું સન્માન કરાયું હતું. તેમજ ખેતીમાં ડીઝલ એન્જિન માટે સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું. કલેક્ટર સાહેબ અને માનનીય મંત્રી શ્રી સાહેબના હસ્તે મને પ્રમાણપત્ર એનાયત કરેલું છે અને મારું સન્માન પણ કરવામાં આવેલું છે. તો બીજા લોકો પણ કેશલેસ કરતા થાય. કેશલેસ તેમજ બેન્કિંગની દરેક સુવિધાઓની માહિતી અહીંયા અમને સારામાં સારી રીતના જાણવા મળી છે. તેમજ ભવિષ્યની અંદર દેશને એક ડિજિટલ દેશ બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીની જે વડાપ્રધાનની જે ઈચ્છા છે અને એ પહોંચવા માટે હરણફાળ પડી રહ્યા છે, તેમ આપણે દરેક લોકો એમને સાથ અને સહકાર આપીએ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામ નજીક વનવગડામાં શિવ કથાકાર મુકેશગીરી બાપુના સંકલ્પથી અન્નપૂર્ણા ગૌશાળા ચલાવાય છે, તેમજ બિલ્વવન ઊભું કરવામાં આવ્યું છે. આ ગૌશાળામાં 250થી વધુ ગાયોની સાર સંભાળ અને માવજત કરવામાં આવે છે. આ ગૌશાળામાં સમગ્ર વીજળી સોલાર સિસ્ટમથી મેળવવામાં આવે છે. આ ગૌશાળા તેમજ ભવનમાં મળી 50 જેટલા પંખા અને 40થી 50 લાઇટો સોલારની મદદથી ઝળહળે છે. અહીં 24 કલાક વીજળી સોલાર દ્વારા મેળવાય છે. અહીં તૈયાર કરેલા બિલ્વવન 38,000 વૃક્ષો ઉગાડાયા છે. આગામી સમયમાં 1.25 લાખ બિલ્વ વૃક્ષો ઉછેરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ના, એવું જરૂરી નહીં. જો બિલીનો શોખ હોય તો બિલી વાવે તો બિલી તો બહુ સરસ રહેશે એમની માટે, કારણ કે 24 કલાક પ્રાણવાયુ આપશે ને બધી જ રીતે ઉપયોગી થશે. ઉનાળામાં ક્યારેય ખેતર પર રહેશે તો એના બિલીના ફળ ઉતારીને શરબત પીવા થશે અને બધી રીતે ઉપયોગી થશે. ખેડૂત મિત્રો માટે તો એક કહી શકું કે બાવળ ને એ બધા છે આપણા વૃક્ષ કહેવાય નહીં, કે બાવળ તો આપણી જમીનને બગાડે છે. તો એની માટે લીમડો છે, પછી બિલ્વ વૃક્ષ છે, પછી પીપળો છે, એવા જે આપણા દેશના જે ઝાડ છે એ વાવે તો સારું કહેવાય એના માટે, કારણ કે એ જમીનને ફળદ્રુપ બનાવી શકે છે. અને બાવળ છે એ જમીનને ફળદ્રુપ બનાવતો નથી ને ઉપરથી ભેજ ને એવું બધું ખેંચી લે છે, તો ભેજનો સંગ્રહ કરે છે. તો આ જે વૃક્ષ જે છે બિલ્વ વૃક્ષ કે કોઈ બી લીમડો કે એ વાવે તો વધારે સારું રહેશે એમના માટે. આભાર. કંડલાથી ચેન્નઈ પોર્ટ વાયા કોચી આરો સર્વિસ ફેરી ગત વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી. આના ઉપક્રમે ચેન્નઈથી ફોર્ડ, હુન્ડાઈ, સુઝુકી સહિત વિવિધ ગાડી સાથે એમવી ટ્રેસડેન જહાજ કંડલા આવી પહોંચતા શિપિંગ ઉદ્યોગમાં આનંદની લાગણી છવાઈ હતી. આ જહાજમાં 2265 કાર આયાત માટે જ્યારે 530 કાર નિકાસ માટે મોકલવામાં આવી હતી. કંડલા બંદરે જેટી નંબર 1 ખાતે આ સેવા શરૂ થતાં આયાત નિકાસકારોમાં ઉત્તેજના વ્યાપી હતી. અહીં કાર પાર્કિંગ માટે 50,000 સ્ક્વેર મીટર જગ્યા ફાળવાઈ છે. કંડલા પોર્ટના ચેરમેન રવિ પરમાર દ્વારા કામગીરીની દેખરેખ રાખવામાં આવે છે. जो व्हील्ड कार्गो लेता है ये वो यूनिक इनिशिएटिव है जिससे अपना नेशनल हाईवे का डिकंजेशन हो जाएगा. तो वी कैरी अबाउट 4,000 कार्स फ्रॉम चेन्नई टू कांडला और इससे ये होता है कि ये दरिया से आती है गाड़ियाँ, तो पकड़ लो पोल्यूशन कम होता है, एक्सीडेंट्स कम होते हैं, सेफ्टी है, प्लस ये कॉस्ट इफेक्टिव भी बहुत है. यानी कि दरिया की जो कॉस्ट है ट्रांसपोर्टेशन की वो 30 पैसे पर किलोमीटर पर कार पर टन है. वैसे बाय रोड आता है तो 2 रुपीज के ऊपर लगता है. દેશભરમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. ત્યારે ગીર સોમનાથના કોડીનાર ખાતે બાબા સાહેબની 126મી જન્મજયંતિ નિમિત્તે કોડીનાર નગરપાલિકા દ્વારા 126 કિલોની કેક કાપીને જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોડીનારના છારા ઝાપાથી ઉના ઝાપા રોડને બાબા સાહેબ આંબેડકર નામ અપાયું હતું અને રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. સુવિખ્યાત પક્ષીવિદ અને પર્યાવરણ પ્રેમી ધર્મકુમાર સિંહજીની જન્મ શતાબ્દી નિમિત્તે પ્રવીણ સરવૈયા લિખિત પંખી પરિવાર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ભાવનગર યુનિવર્સિટી અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત તેમજ ધર્મકુમારસિંહજી નેચર કન્ઝર્વેશન સોસાયટી દ્વારા જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી. રાઓલ ધર્મકુમારસિંહજીનું વન્ય સંરક્ષણ ક્ષેત્રે મહત્વનું પ્રદાન રહ્યું છે. વિલુપ્ત થતી પક્ષીની જાતિઓ જેવી કે ખડમોર, ધોરાડ, બાજ અંગે સંશોધન કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ રહ્યા છે. જન્મ શતાબ્દી નિમિત્તે જૂના કોર્ટ હોલ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષ્ણકુમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજી રાઓલ, ધર્મકુમારસિંહજીના પુત્રી અને ગોંડલ રાજ્યના મહારાણી કુમુદકુમારી બા જસદણના સત્યજીતસિંહ ખાચાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. For this programming arranged by the bird watchers and the animal lovers and for my father, Dharmakumar Singhji. Thank you very much for having it done. ઝીણામાં ઝીણા અવલોકન સાથેના પુસ્તક બર્ડ્સ ઓફ સૌરાષ્ટ્ર એમણે પ્રકાશિત કર્યું છે. એ સિવાયના બીજા 4 પુસ્તકો એમણે પ્રકાશિત કર્યા છે. એ બહુ મોટું પ્રદાન હતું. આજની તારીખે પણ જેને પક્ષી વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરવું હોય તો એ પુસ્તક છે એનો આધાર લેવો પડે છે. એ પુસ્તક આજની ભગવદ્ ગીતા કહી શકાય છે પક્ષી વિજ્ઞાન માટે. અનેક ક્ષેત્રોમાં એમનું પ્રદાન હતું. ચિત્રકળામાં પણ એ પારંગત હતા, ફોટોગ્રાફીમાં પણ એ પારંગત હતા અને આજની તારીખે કેટલાય નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી એવા છે કે જો એમની ઉપસ્થિતિ ન હોત તો કદાચ આપણે એ જગ્યાઓ ખોઈ ચૂક્યા હોત.
આજનો જે આ સમય છે એ સમયે આપણે મોટાભાગે કાનમાં હેન્ડ્સફ્રીની ડટ્ટીઓ ભરાવીને ફરતા હોઈએ છીએ, ત્યારે આપણને પંખીઓનો કલરવ સંભળાતો નથી. એટલે મારા આ નાનકડો પ્રયાસ થકી જેમ રામ સેતુમાં ખિસકોલીએ નાનકડો પ્રયાસ કરેલો એવો નાનો છો પ્રયાસ છે. એટલે લોકો સુધી આ પ્રકૃતિની જાણકારી પહોંચે, લોકો સુધી આ બર્ડ્સ છે એની જાણકારી પહોંચે અને બર્ડ્સને લોકો ઓળખતા થાય અને પ્રકૃતિ પ્રેમ કરતા થાય, એ મારો આ આશય છે. માઉન્ટ આબુ ફરતે આવેલા ગાઢ જંગલોમાં છેલ્લા 3 દિવસથી લાગેલા દાવાનળને બુઝાવવા અને આગને રહેણાંક વસ્તી તરફ વધતી અટકાવવા ગાંધીનગર સ્થિત એરફોર્સના હેલિકોપ્ટરોએ દિલધડક અભિયાન હાથ ધર્યું હતું. બામ્બી બકેટ સાથેના હેલિકોપ્ટરોએ તાત્કાલિક ત્યાં પહોંચી આબુના નક્કી તળાવમાંથી પાણી ભરી અગ્નિશમનની કવાયત હાથ ધરી હતી. આખા દિવસની જહેમત બાદ આગને આગળ વધતી રોકવામાં સફળતા મળી હતી. છતાં હજી સંપૂર્ણ રીતે આગને કાબૂમાં લેવા આજે જામનગરથી પણ વાયુદળ હેલિકોપ્ટરો આબુ પહોંચ્યા છે. એક જ દિવસમાં હેલિકોપ્ટરોએ 7 ફેરા ખરી 20,000 લીટર પાણી છાંટી આગને આગળ વધતી અટકાવી હતી. પરંતુ આજે પણ આ અભિયાન ચાલુ રહેશે. માણસ અને પશુ પક્ષી આલમ માટે અસહ્ય બને તેટલી કાળઝાળ ગરમી આકાશમાંથી વરસવાનું છેલ્લા 2 દિવસથી ચાલુ છે. કચ્છમાં 125 વર્ષનો રેકોર્ડ ગરમીએ તોડ્યો છે, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઠંડક માટે જતા સહેલાણીને 42 ડિગ્રીનો તાપ ખંભવો પડે છે. તો આયુર્વેદ પ્રમાણિત નુસ્ખા વડે ગરમીનો પ્રતિકાર કરવો કેટલો સહેલો છે. ઘરગથ્થુ ઉપચારનો સામાન તમારા રસોડાથી જરાય દૂર નથી. ગુજરાતમાં વધતા જતા ગરમીના પ્રકોપથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. મેરુ અને મહેરામણથી ઘેરાયેલા કચ્છમાં વર્તાઈ રહેલા સૌર પ્રકોપથી ભુજમાં 45 ડિગ્રી તાપમાન સાથે છેલ્લા 125 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો. તો જામનગરમાં પણ ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો. એપ્રિલ મહિનાના 125 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આટલી આગ ઝરતી ગરમી પડતા જનજીવન પર તેની વિપરીત અસરો જોવા મળી છે. આગાહીકારો હજુ તાપમાન વધવાનો વર્તારો આપી રહ્યા છે. તો કાળા માથાનો માનવી ભારે તાપથી બચવા એસી, ફ્રીજ, બરફનો સહારો શોધી રહ્યો છે. પણ જો ઝાડ, પાન અને મેદાનનો ભોગ ન લેવાયો હોત તો શું આટલો તાપ સહન કરવાનો વારો આવ્યો હોત ખરો? ધોમધકતા તાપમાં અસહ્ય ગરમીમાં સૂર્યનારાયણનો પ્રકોપ સહી રહેલા નાગરિકોના આયુર્વેદ શાસ્ત્ર ખૂબ ઉપયોગી પુરવાર થઈ શકે તેમ છે. ખૂબ જ નજીવા ખર્ચમાં ઘરગથ્થુ ઉપચારથી ગરમીથી બચી શકાય તેમ છે. આયુર્વેદની દ્રષ્ટિએ ગરમીના દિવસોમાં લીમડાનો મોર પીવાનું ઘણું મહત્વ છે. ચૈત્ર મહિનામાં વહેલી સવારે લીમડાનો મોર પીવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે. લોકોમાં લીમડાના મોર અંગે જાગૃતિ આવે એવા હેતુથી ધાગધ્રા યુથ હોસ્ટેલ અને જિંદગી હોસ્પિટલ દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ છે. નર્મદા જિલ્લામાં હાલ ચૈત્ર માસમાં થતી પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે, જેમાં ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા નદીની પરિક્રમા કરે છે. ત્યારે આગ ઝરતી ગરમીમાં પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓ ગરમીથી બચવા વારંવાર નર્મદા નદીમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવતા નજરે પડ્યા હતા. સુરેન્દ્રનગરના રણકાંઠાના થડા, ભરાડા, સુલતાનપુરા, કુંડા, નરાળી, નિમકનગર, કોપરણી, દેગામ, ખારાગોડા જેવા ગામોમાં ગરમીનો પ્રકોપ વધુ છે. તેથી ગરમીથી બચવા માટે લોકો બહાર નીકળતાની સાથે જ શેરડીનો રસ, શરબત અને લસ્સી જેવું પીણું લઈ ગરમીથી રાહત મેળવી રહ્યા છે. સગર્ભા બહેનો, બાળકો, વૃદ્ધો, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓએ તો બહાર નીકળવું જ નહીં જોઈએ. એ સિવાય દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. એ સિવાય તરબૂચ, સકરટેટી, દ્રાક્ષ એવા જે પાણીવાળા ફળો અત્યારે આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ. લીંબુનું શરબત પીવું જોઈએ, છાશ પીવી જોઈએ. સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી વધુ જોવા મળી રહ્યું છે, જેની સીધી અસર લોકો પર પણ પડી રહી છે. ત્યારે ગરમીથી બચવા લોકો ફ્રૂટ અને નાળિયેર પાણીનો સહારો લઈ રહ્યા છે. આ સાથે સોમનાથ દાદાના દર્શને આવેલા પ્રવાસીઓ દરિયામાં ડૂબકી મારીને પણ ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. શહેરમાં વસવાટ કરતો સુખી વર્ગ એટલો બોલકો બની ગયો છે કે કાળી ડિબાંગ ડામરની સડક જ્યાં પૂરી થાય એવા ગામડે શું હાલ હવાલ હશે તેની સાથે જાણે નિસ્બત જ નથી. આંકડામાં ગરમી કેટલી હતી તેનું ફેન્સી વિવરણ કરતી પેઢીને ઘેર એર કન્ડિશનર હોય કે ન હોય, પંખો તો હશે જ. પરંતુ પંખો પણ નસીબ નથી તેવા ઝૂંપડાવાસીઓ ઉનાળામાં શું કરતા હશે જાણવાની નિસ્બત અમે દાખવી છે. તો આપ પણ જુઓ એક રિપોર્ટ. છેલ્લા 2-3 દિવસથી ગરમીએ પોતાનું તેવર દેખાડવાનું શરૂ કર્યું છે.
હીટવેવના કારણે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી અને 5 શહેરોમાં 45 ડિગ્રીને પાર કરી ગયો હતો, જેના કારણે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકો ગરમીથી બચવા એસી, કુલર અને જુદા જુદા પ્રકારના ઠંડા પીણાનો સહારો લઈ ગરમીથી બચવાનો પ્રયાસ કરે છે. તો આ બધાની વચ્ચે દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતી ગરીબ અને આદિવાસી પ્રજા ગરમીથી કેવી રીતે બચે છે તે એક સવાલ છે. તેમની પાસે એસી, કુલર જેવી કોઈ સુવિધા નથી અને નથી કોઈ ઠંડા પીણાનો સહારો. કાળઝાળ ગરમી હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઠંડકના વાતાવરણમાં રહી આસાનીથી જીવન ગુજારે છે. તો ચાલો આપણે સાંભળીએ તેમના જ મુખેથી. કાચો મકાન હતો, પછી એને છાણથી લીપી અને પછી એમાં રહે તો જરાક એવું ઠંડક જેવું લાગે. પછી બધા ખાઈ ખાઈને આ એમ બહાર બધો શેડો કરેલો, ડાગલા કરેલા, એને એકવાર ઘાસ ચડાવેલો છે. કાચા મકાન છે અને કાચા મકાન ઉપર માટીના નરિયા છે, એટલે છાણથી લીપણ કરેલી. એનાથી અમારે થોડો ગરમીનો થોડો ઠંડક લાગે અને પછી લીમડાનો કે કોઈ એને લીધે બેસવું એટલે તડકો ઓછો પડે છે અમારે. આદિવાસી સમાજ મોટે ભાગે ગ્રામ્ય સ્તરે જંગલમાં રહેતો હોવાથી જાણે પ્રકૃતિની ગોદમાં રહે છે. ગામડામાં મકાનની છત માટીના નળિયાથી ઢાંકેલા હોવાથી ઘરમાં ઠંડક જેવું વાતાવરણ રહે છે. લોકો કામકાજ પૂર્ણ કરીને ઘરની આગળ જ લીમડાના છાંયડામાં આરામ કરતા જોવા મળે છે. ગ્રામીણ સ્તરે રહેતા આદિવાસી સમાજ પાકા મકાન હોવા છતાં કાચા મકાનમાં રહેવાનું વધુ પસંદ કરે છે, કારણ કે ગરમીમાં ઠંડક માટે ઉત્તમ એવું દેશી નળિયા દ્વારા બનાવેલ મકાન જમીન પર છાણ અને માટીના લીપણથી ઘરમાં જાણે ઠંડક પ્રસરતી હોય તેવું વાતાવરણ બની જાય છે. શહેરી સુખ સુવિધા હોવા છતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠે છે, ત્યારે આદિવાસી પ્રજા ગરમીને પણ માણતી નજરે પડે છે. દૂરદર્શન સમાચાર માટે દાહોદથી જિગ્નેશ લુહારિયાનો અહેવાલ. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. જમ્મુ કાશ્મીરમાં પેટા ચૂંટણી દરમિયાન સુરક્ષા માટે તૈનાત સેનાના જવાનો સાથે મારપીટ કરી રહેલા અલગતાવાદીઓનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારબાદ અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપતા આ વિડીયો શેર કર્યો છે. हथियारों के साथ लैस होने के बावजूद नियमों का पालन करते हुए जा रही है और उन लोगों पर, उन कायर लोगों पर बिल्कुल हाथ नहीं उठा रही है जो उनका मजाक कर रहे हैं, उन्हें मार रहे हैं, उन्हें चपत लगा रहे हैं, उनके हेलमेट गिरा रहे हैं. वरना अगर उनका बस चले तो बिना हथियारों के, बिना हेलमेट के, बिना किसी बात के एक रख के उनको मारें और वो वहीं धराशायी हो जाएंगे. लेकिन उससे ज्यादा हैरानी की बात उन मानवाधिकार लोगों की है जो बात बात पर कश्मीरी में इस बात की दुहाई देते हैं कि बेचारे ये बिगड़े हुए यूथ हैं. मैं मानता हूं कि ज्यादातर मेजॉरिटी जो है हो सकता है कि इन लोगों के प्रति, हमारे सैनिकों के प्रति ऐसा नहीं सोचते, लेकिन जब इस तरह का वीडियो वायरल होता है तो उस पर प्रतिक्रिया देनी बहुत जरूरी होती है, क्योंकि बहुत गुस्सा आता है, न केवल हिंदुस्तानी होने के नाते बल्कि एक इंसान होने के नाते. શુક્રવારે નાગપુરમાં પ્રધાનમંત્રીએ જાહેર કરેલી ભીમ આધાર રેફરલ ઓફરને સમજાવતો આ એનિમેટેડ વિડીયો માયગોવ इंडिया ट्विटर पेजથી શેર કરવામાં આવ્યો છે. तरुण जो भीम ऐप का उपयोग करता है और अक्सर अमन को ऐप डाउनलोड करने का आग्रह करता है. अमन ऐप स्टोर या गूगल प्ले स्टोर से भीम ऐप डाउनलोड करता है. सभी उपयुक्त जानकारी भरने के बाद अमन अपने पहले लेन देन के लिए तैयार है. अपना पहला लेन देन करते समय अमन ने तरुण के 10 अंकों के मोबाइल नंबर को रेफरल कोड के रूप में डाला. अब रेफरल बोनस के लिए अमन को अपने भीम ऐप से 3 या 3 से अधिक लेन देन करने होंगे. एक बार अमन 3 अन्य यूजर्स के साथ अपना लेन देन पूरा कर लेता है तो बोनस के रूप में अमन को 25 रुपए मिलेंगे. अमन को भीम ऐप से जोड़ने के लिए तरुण को 10 रुपए मिलेंगे. तो है न ये सरल और लाभदायी.
નરેન્દ્ર મોદી મોબાઈલ એપનું મહત્વ અને ઉપયોગિતા દર્શાવતો આ એનિમેટેડ વિડીયો પ્રધાનમંત્રીએ પોતાની યુટ્યુબ ચેનલ પર પ્રસિદ્ધ કર્યો છે. चलो कुछ तो अच्छा हो रहा है देश में. क्यों बेटा, किसानों से लेकर छोटे उद्योगों के लिए नई योजनाएं लागू हो चुकी हैं. देश में एफडीआई आ रही है और अब भारत विश्व की हर प्रगति सूची में अपना नाम दर्ज करा रहा है. क्यों अनु? बिल्कुल दादाजी, अब तो आपके लिए भी नई पेंशन स्कीम आ गई है. अरे पिताजी, आपको और अन्नू को इतना सब कैसे पता है? अरे बेटा, ये सब मुझे अनु की वजह से ही मालूम हुआ है. इसने मेरे फोन में ये नरेंद्र मोदी ऐप डाउनलोड करके दी, जिसके न्यूज सेक्शन से मुझे ये सारी खबरें पता चली. हाँ पापा, इस ऐप से मुझे देश और प्रधानमंत्री से जुड़ी खास चुनी हुई खबरों का फौरन पता चल जाता है. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. તો આ સાથે જ મિડ ડે ન્યૂઝ સમાપ્ત થાય છે.